જો ચણાની સીઝન આવી ગઈ છે અને સરસ મજાના ચણા પણ લાવી દીધા છે. જો કેટલા મસ્ત દેશી ચણા છે. ડોલો ચણા આવીને હવે ઓને તવીમાં શેકવાના છે. હજુ તો સરસ કુકટા ફોલીને પછી તવી મૂકશે. રોટલા બનાવશે એટલે પછી પછી શેકીને ખાસા અને સબ્જી પણ ઓની બને બહુ સરસ મજાની ચણાની ડુંગળીની બનાવી હોય તો. રાધનપુર ચણા બહુ હતા. ખાવા એટલા મીઠા લાગે ચણા. તમારે ચણા ખાવા કોમેન્ટ બોક્સમાં લખજો. ફોનમાં નાખશે અમે ને દેશી ચણા જ લેવાના. મોટા ચણા આવે ને તમારે ના પાવે. ચણા ને તો લારીઓ ભરી દીધી. દેશી ચણા આ દેશી ચણા છે અને આ પાયા વગરના ચણા છે. પાયા વગરના ચણા આ છે સાવા ચણા પાકે. કેટલા ઉખડી ઉખડી લાયા. બહુ સરસ ચણા છે. સાવા ચણા પાકી રહે. પછી પછી નીતિન ભાઈ આવશે એટલે પોપટા ફોડીને તમે થોડા શેકી આવશે. એને ઓળો પાડે ને એટલે સારા લાગે. ખાવા મીઠા લાગે. તો હવે મૂકી દઈશ ને થોડી વરિયાળી બાજુ છે. જોયા આવે કે વરિયાળી થઈ છે. આપણે તો નહીં પણ બાજુ છે એટલે ચેક કરે વરિયાળી ખાય છે કઈથી શરબત બનાવી દોણે તો એને વરિયાળી શરબત બનાવી પીસા ઉનાળામાં ચેક કરવા જાવ. વરિયાળીમાં પણ દોણો થઈ ગયો છે ને ભૂંગળિયું છે ને વળેલું છે બધું છે. ને વરિયાળીની કૂણી વરિયાળી સબ્જી બનાવી હોય તોય બનાવી શકશો તમે પણ. આપતી હોય ને એવું બટેટા સબ્જી બને. સબ્જી બને હોય ડાયાબિટીસ તો એ ઓનું તમે છે ને સબ્જી બનાવી ખો ને તો એ મટી જાય. ડૉક્ટર કહે છે. દોણો હવે થઈ ગયો છે ને ટૂંક સમયમાં પછી વરિયાળી વાટવાની છે. વરિયાળી વાટવાની છે. ખર્ચો કેટલો હશે? છેડે ખાતર ને બધું. કેટલી મહેનત તમે કરી છે. જો તો તમારા સરવાર કોઈ ના મળે. વરિયાળી મજૂરી સારી કરી છે. મજૂરી જવા કરી છે. 7 દાડા મજૂરી કરે છે. વરિયાળી સારી ઉખડી છે. વરિયાળી આવે એટલે શરબત કરી પીવાનું છે. વરિયાળી સારી જુઓ મચ્છી હતી પણ મરી ગઈ છે. એટલી બધી મચ્છી નથી. વાદળ કરે એટલે મચ્છી તો ને મચ્છી હોય પાછી જતી રહી. ખડે પાછું લેવું પડે. ખેડૂતોને કહે છે ખડબડ લઈ જાય. આ બધા પોસ્ટર લઈ લઈશું. હમ બતા ઓકે અંધારો આવે ને. હાલો તો વરિયાળી કેટલી મોટી અટકેલી વરિયાળી છે. દાણો થઈ ગયો છે વરિયાળીનો અને ફૂલડા આવી ગયા છે. બહુ સગતારી વરિયાળી છે ને સરસ મજાની વરિયાળી આ બધ બતાવે પાણી રોકેવા પેલા ખેડૂતો ભાવ એ વરિયાળી તમાકુ ફૂલ છે. ઓકે ચલો દોસ્તો આ તમાકુ વાવ્યું છે. આ તમાકુનો ડલ જુઓ કેટલો સુપર ડલ છે. આ ખેડૂતભાઈ એટલી મજૂરી એટલી કરી છે ને સોલેટ ઘરે ખાવા નથી રહ્યા એટલું તમાકુ મજૂરી કરી છે. પણ કીધું તમે ખેતી કરતા હો ને તો તમાકુ પૂરેપૂરી મજૂરી કરો. આ પકડો ખાલી પકડી રાખો. આવ્યો. ચલો દોસ્તો નમસ્કાર. તારે અમે પાદડી ગામમાં ગયા હતા તમાકુ જોવા. હું ખુદ તમાકુ બોનું છું અને હું છે ને તમાકામાં જોરદાર ભાવ રહેવાના છે. આ તમાકુનો ડલ જુઓ તમે છે ને. બાકી તમાકુ કેટલું મોટું તમાકુ છે. પણ મિત્રો પણ તમાકામાં છે ને બહુ ભાવ રહેવાના છે. હજારથી મોડી છે ને 3500 સુધી તમાકાના ભાવ રહેવાના છે. પણ તમે આટલી સખત મજૂરી કરી છે ને એટલે સસ્તા ભાવમાં કોઈ હાલતા નહીં. ગમે એટલા શેઠિયા બદલે કહેવાનું કે અમારે ઊંચા ઊંચો ભાવ લેવાનો છે. અમારું 1 નંબરનું તમાકુ છે. બરાબર. પણ મિત્રો તમે આટલી મજૂરી કરી છે અને જો ઘરે ખાવા નહીં રહ્યા, ઘરે છોકરાને નથી ખવડાવ્યું એટલું તમે તમાકામાં અંદર મજૂરી કરીને અને એટલો તમે ખર્ચો કર્યો છે. પણ ખાસ કરીને ખેડૂત ભાઈને વિનંતી કરું છું પણ જેટલી મજૂરી કરો એટલો તમાકામાં ભાવ લેવાનો. ઓછા ભાવમાં આપવાનું નહીં. ભલે શેઠિયા ગમે તે કહેતા આમ છે ને તેમ છે પણ ફૂલ ભાવ લેજો. બરાબર. તો સરસ મજાનું તમાકુ છે ને બધી બાજુ કેવું તમાકુ ભાવ. આ ખેડૂતની મજૂરી સારી કરી હો. પણ ઓકે
ત્યારે જોતા આવે કે કેટલું પાણીનું આવ્યું છે, પાઇપ નખાણી નહીં નખાણી જો ચેક કરતા આવે આજ કરે છે એટલે હું તો કોઈ જવરાઈ રહી આપણે પણ આજે ચેક કરતા આવે લોકો. અત્યારે ફોન ચાર્જિંગ કરતા હોઉં થોડો, એવું લાઇટ નહીં, લાઇટનો પ્રોબ્લેમ છે એટલે ફોન ચાર્જિંગ કરીને આવો કરો આપણે. તલાઈ જોતા આવે લલણા ખોદાણા છે એ જોવા જ આવશે. પાઇપ નખાણી નહીં નખાણી હવે આગળ છે ને બતાવે થોડુંક પાવાનું ખેતર છે, પાઇપલાઇન કરવાની છે. એ પાઇપલાઇન થઈ ગયું હોય ને તો ખેતર બીતર પાવો. પાણી શાંતિ એક બાજુ ડીપું બળી ગયું છે. લાઇટ આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો અમારી વરિયાળી. અને તમાકુ કેવું છે એ કોમેન્ટમાં જણાવજો.